નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવી શાળા ટેમાણાવતી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજનો આપણો લેક્ચર છે કાર્બન અને તેના સંયોજનો। એવી રીતના આપણે આગળ જોઈ ગયા કે કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મો, જે આ રાસાયણિક ગુણધર્મો હતા એમાં દહન વિશેનો અભ્યાસ કર્યો હતો, પછી દહનમાં કઈ રીતના થતું હતું એ પણ જોયું હતું। પછી બીજું છે ઓક્સિડેશન। હવે ઓક્સિડેશન કઈ રીતના થાય છે, જે આ કાર્બનિક સંયોજનો છે એના કયા રાસાયણિક ગુણધર્મો, તો એની અંદર બીજું છે ઓક્સિડેશન, કે ઓક્સિડેશન કેવી રીતના થાય છે આના વિશેનો એક અભ્યાસ કરવા માટે એક પ્રવૃત્તિ છે। આ પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે પહેલા જોઈએ। આ પ્રવૃત્તિની અંદર એક કસનળીમાં આશરે 3 ml કેટલું લેવાનું છે ઇથેનોલ। એક કસનળી લો, કસનળીની અંદર શું લેવાનું છે 3 ml ઇથેનોલ, કે એની અંદર 3 ml ઇથેનોલ લો। પછી શું કરવાનું કે અથવા તો તથા જળ ઉષ્મકમાં ધીમે ધીમે ઉફાળું ગરમ કરો। શું કરવાનું છે, એને ગરમ કરવાનું છે, કે આ જે કસનળી લીધી એને 3 ml ઇથેનોલ નાખીને જળ ઉષ્મક સાથે શું કરવાનું છે કે ગરમ કરવાનું છે। હવે આ દ્રાવણમાં આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ એનું કેટલું 5% દ્રાવણ ઉમેરવાનું છે। આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ એવું 5% દ્રાવણ તેની અંદર ઉમેરવાનું છે। હવે એ જે દ્રાવણ ઉમેરે છે એ કેવું ધીમે ધીમે એક એક ટીપું અથવા તો બબ્બે ટીપા ઉમેરતા જવાનું છે। જ્યારે તે શરૂઆતમાં ઉમેરવામાં આવે છે ત્યારે પોટેશિયમ પરમેંગનેટનો રંગ શરૂઆતમાં કયો, આનો રંગ કેવો છે તે જોવાનું। પછી જ્યારે એને એક સાથે વધારે ઉમેરવામાં આવે તેનો રંગ કેવો છે એ જોવાનો છે, કે આ આલ્કલાઇન જે પોટેશિયમ પરમેંગનેટ છે કેવું 5% છે, તેને શરૂઆતમાં જ્યારે ઉમેરે કે આ જે ઇથેનોલ છે એની અંદર ઉમેરતા જઈએ તો શું થાય કે એનો જે શરૂઆતનો રંગ છે તે કેવો છે, પછી એક સાથે વધારે ઉમેરવામાં આવે ત્યારે તેનો રંગ કેવો મળે છે તે શું કરવાનું છે કે જોવાનું છે। હવે આપણે જોઈએ કે ઓક્સિડેશન પ્રક્રિયા વિશે આપણે આમ તો શરૂઆતમાં જોઈ ગયા ધાતુ અને અધાતુના પાઠમાં કે ઓક્સિડેશન પ્રક્રિયા કઈ રીતના થતી હોય છે અને રિડક્શન પ્રક્રિયા પણ કેવી રીતના થતી હોય એના વિશેનો અભ્યાસ કરી ગયા છે। કાર્બન સંયોજનોનું દહન કરતા તેમનું સરળતાથી શું કરી શકાય છે કે ઓક્સિડેશન કરી શકાય છે। કેવા કાર્બન સંયોજનો, દહન કરવાથી સરળતાથી શું ઓક્સિડેશન કરી શકાય। આ ઓક્સિડેશન આખી પ્રક્રિયા છે એની અંદર જે કાર્બનિક સંયોજનો છે એનું દહન કરવાથી સરળતાથી શું કે એનું ઓક્સિડેશન થઈ જાય છે, અને આખી આપણને શું કે ઓક્સિડેશન પ્રક્રિયા મળે છે, અને જેમાં આલ્કોહોલ કાર્બોક્સિલિક એસિડમાં ફેરવાઈ જાય છે। આલ્કોહોલ જે રહેલો છે આ ઇથેનોલ છે એ શું છે કે આલ્કોહોલ છે, એ શેમાં ફેરવાય છે કાર્બોક્સિલિક એસિડ, કે ઈ કાર્બોક્સિલિક એસિડ ની અંદર શું થાય છે ફેરવાઈ જાય છે। હવે એની રાસાયણિક પ્રક્રિયા જોઈએ કે ઓક્સિડેશન છે એની રાસાયણિક પ્રક્રિયા કઈ રીતના થાય છે। એમાં છે ઇથેનોલ CH3CH2OS એની શું કરવાની છે કે આલ્કલાઇન અથવા તો એસિડિક આલ્કલાઇન KMNO4
જે પોટેશિયમ પરમેંગેનેટ છે તે અને K2Cr2O7 ક્રોમેટ કેવું ક્રોમેટ સાથે પ્રક્રિયા કરાવવાથી હવે આને અમુક કેવી ઉષ્મા આપી કે એને ગરમી આપતા શું કર્યું આ પ્રક્રિયા કરાવી એને ગરમી આપી તો શું મળશે એના તો કાર્બોક્સિલિક એસિડ CH3COOS મળે છે જે કાર્બોક્સિલિક એસિડ છે આ તો શું કર્યું કે ઇથેનોલ છે એનું KMO4 સાથે ગરમ કરવાથી અથવા તો ઉષ્મા આપવાથી કાર્બોક્સિલિક એસિડ ની અંદર શું થાય છે કે રૂપાંતર થાય છે આ એક પ્રકારની શું છે કે ઓક્સિડેશન પ્રક્રિયા છે હવે જોઈએ કેટલાક પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય છે જેને શું કહેવાય કે ઓક્સિડેશન કરતા કહેવાય છે કે કેટલાક પદાર્થો શું હોય કે ઓક્સિજન ઉમેરવા સક્ષમ હોય તેને ઓક્સિડેશન કરતા કહેવાય છે આ યાદ રાખવાનું કે ઓક્સિડેશન કરતા એટલે શું કે કેટલાક પદાર્થો ઓક્સિજન ઉમેરવામાં શું હોય કે સક્ષમ હોય તેને ઓક્સિડેશન કરતા કહેવામાં આવે છે હવે આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અથવા તો એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ કયું K2Cr2O7 ક્રોમેટ છે પણ કેવું પોટેશિયમ ડાયક્રોમેટ એનું શું કર્યું કે ઉષ્મા સાથે ઉષ્મા આપવાથી તેનું શું થાય કે આલ્કોહોલિક નું અથવા તો આલ્કોહોલ જે છે એનું શું થાય છે કાર્બોક્સિલિક ની અંદર અથવા તો જે કાર્બોક્સિલિક છે એસિડ એની અંદર રૂપાંતર થાય છે અને તે આખી જે છે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકાય છે તો આખી શરૂઆતમાં ઓક્સિજન ઉમેરાય છે આથી તેને કેવી કહેવાય કે ઓક્સિડેશન કરતા કહી શકાય છે આ છે ઓક્સિડેશન વિશેની વાત હવે છે યોગશીલ પ્રક્રિયા ત્રીજું છે યોગશીલ આપણે આમ જોયું તો યોગશીલ એટલે એક પ્રકારનું જોડાણ કે એક કરતા વધારે જે પ્રક્રિયાઓ છે એનું શું થાય કે જે તત્વો છે અથવા તો સમૂહો છે એનું જોડાણ એક પ્રકારનું જોડાણ થતું હોય છે તો યોગશીલ પ્રક્રિયામાં કઈ નિકલ અને પેલેડિયમ આ બંનેને શું ઉદ્દીપક તરીકે લેવામાં આવે છે કોને નિકલ અને પેલેડિયમને ઉદ્દીપક તરીકે લેવામાં આવે છે એની હાજરીમાં જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે શું કે આની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી હાઇડ્રોજન ઉમેરાઈને શું બને કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનતા હોય છે શું થાય કે ઉદ્દીપક એવા પદાર્થો છે કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી શું કરે કે આગળ વધારતા હોય છે આમ જોઈએ તો આ જે ઉદ્દીપક છે એ પ્રક્રિયાની અંદર ભાગ લેતા નથી પરંતુ જે પ્રક્રિયા થાય છે એને શું કરે કે વેગ આપે છે એક પ્રકારનો વેગ આપવા માટે અથવા તો પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે શું હોય કે ઉદ્દીપક જરૂરી હોય છે કોને પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઉદ્દીપકો કેવા હોય છે કે સક્ષમ હોય છે પરંતુ પ્રક્રિયાની અંદર ભાગ લેતા નથી આ યાદ રાખવાનું
કે પ્રક્રિયાને શું કરે કે ઉદ્દીપકો જે પ્રક્રિયા થતી હોય એને ઝડપી બનાવે છે અને જે પ્રક્રિયા થાય છે એની અંદર એ ભાગ લેતા નથી. આ એક પ્રકારનું શું કરે કે એની એક પ્રકારનું વિશિષ્ટતા છે કે ઉદ્દીપકોની વિશિષ્ટતા કેવી રીતે કહી શકાય. આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિના તેલ એમાં શું કરવાનું કે વનસ્પતિના તેલનું હાઇડ્રોજનીકરણ નિકલના ઉદ્દીપકના ઉપયોગ દ્વારા થાય છે. તો વનસ્પતિના તેલ છે એનું હાઇડ્રોજનીકરણ કોની મદદથી? નિકલ નામના ઉદ્દીપકની મદદથી. કે નિકલ નામના ઉદ્દીપકની મદદથી શું વનસ્પતિના તેલનું હાઇડ્રોજનીકરણ થાય છે. હવે વનસ્પતિ તેલ સામાન્ય રીતે કેવી લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે, જ્યારે પ્રાણી ચરબીમાં શું સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે. વનસ્પતિની અંદર કેવી કે અસંતૃપ્ત, જ્યારે પ્રાણીની અંદર કેવી સંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે. આના માટેની આખી પ્રક્રિયા છે C ડબલ બોન્ડ C R R. એની પ્રક્રિયા કોની સાથે? નિકલ ઉદ્દીપક અને S2 વાયુ સાથે કરતા શું થાય છે કે જ્યાં C ડબલ બોન્ડ હતો ત્યાં સિંગલ બોન્ડ અને R ના R સમૂહ એમાં હાઇડ્રોજન એનું શું કરે છે કે જ્યાં R હતો ત્યાં ડબલ બોન્ડ કાર્બન હતા, ત્યાં શું કે કાર્બનનો ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડ થાય છે નિકલની ઉદ્દીપકની હાજરીમાં, અને બે હાઇડ્રોજન શું થાય છે કે તેના સાથે સંયોજાય જાય છે. તો આ શું થયું કે આ એક પ્રકારનું શું કે આ સમૂહ હતો એની અંદર હાઇડ્રોજન ઉમેરાય એટલે જોડાય છે, યોગશીલ એટલે જોડાવું. તો આ પ્રક્રિયામાં શું થયું કે જોડાઈ જાય છે. હવે કેટલાક વનસ્પતિ તેલ છે શું હોય કે સ્વાસ્થ્યવર્ધક હોય છે. યોગશીલ પ્રક્રિયાની અંદર કેટલીક વનસ્પતિ કેવું હોય છે? સ્વાસ્થ્યવર્ધક, કે તે સ્વાસ્થ્યવર્ધક હોય છે. સામાન્ય રીતે પ્રાણી ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ, પ્રાણી શરીરમાં કેવું સંતૃપ્ત ફેટી એસિડ કે પ્રાણી ચરબીની અંદર સંતૃપ્ત ફેટી એસિડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે કેવું છે નુકસાન કરતા કહેવાય છે. ખોરાક રાંધવામાં અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવામાં આવે છે. ખોરાક રાંધવા માટે કેવા કે અસંતૃપ્ત ફેટી એસિડ શું કરવામાં આવે કે ઉપયોગ કરવામાં આવે છે. કે ખોરાક રાંધવો હોય તો કેવા સંતૃપ્ત ફેટી એસિડની જગ્યાએ અસંતૃપ્ત ફેટી એસિડનો શું ઉપયોગ કરવામાં આવે છે. આ છે યોગશીલ પ્રક્રિયા. હવે પછીની જે પ્રક્રિયા છે વિસ્થાપન, કે કોઈ પણ સંયોજન છે તો એનું શું કે એક સંયોજનમાંથી બીજું સંયોજન બનવું, વિસ્થાપન. વી એટલે અલગ થવું, વિસ્થાપન પ્રક્રિયા તો જુદું પડવું એવું કહી શકાય છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અત્યંત બિન પ્રતિક્રિયાત્મક હોય છે. કેવા? સંતૃપ્ત જે હાઇડ્રોકાર્બન છે કેવા? બિન પ્રતિક્રિયાત્મક. કે સંતૃપ્ત જે હાઇડ્રોકાર્બન છે એ કેવા છે? બિન પ્રતિક્રિયાત્મક છે. તે મોટા ભાગે પ્રક્રિયકોની હાજરીમાં નિષ્ક્રિય હોય છે. જે પ્રક્રિયકો હોય એની હાજરીમાં કેવા હોય? નિષ્ક્રિય હોય છે. કે તે પ્રક્રિયકોની હાજરીમાં કેવા હોય છે? નિષ્ક્રિય હોય છે. તેમ છતાં સૂર્યની હાજરીમાં શું કે હાઇડ્રોજન સાથે અથવા તો હાઇડ્રોકાર્બન સાથે કોની હાજરીમાં? સૂર્યની હાજરીમાં
હાઇડ્રોકાર્બન સાથે સૂર્યની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં ક્લોરીન ઉમેરાઈને પ્રક્રિયા કેવી ઝડપી બનતી હોય છે। સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બન સાથે ક્લોરીન ઉમેરાઈને પ્રક્રિયા કેવી ઝડપી બનતી હોય છે અથવા તો વેગવંતી બનતી હોય છે। ક્લોરીન એક પછી એક હાઇડ્રોજન પરમાણુનું શું કરે છે? આમાં વિસ્થાપન કરે છે। Cl2 છે ઈ કોનું S2 નું વિસ્થાપન કરે છે। Cl2 જે છે એ શું કરે કે હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા હોય છે, તેને આખી શું કહેવાય કે વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ આ મિથેન છે CH4 એની સાથે કયું Cl2 કઈ રીતના વિસ્થાપન થાય છે? તો આનું વિસ્થાપન CH3Cl, જો આ મિથેન એની સાથે ક્લોરીન વધારાનો HCl શું થાય છે કે તેની સાથે વિસ્થાપન થઈને જોડાઈ જાય છે। જો આ પ્રક્રિયા આખી કઈ રીતના થાય છે એનો અભ્યાસ કરીએ આપણે। આ કાર્બન એની ફરતે 4 હાઇડ્રોજન વત્તા Cl બોન્ડ Cl શું થાય? એની વચ્ચે પ્રક્રિયા થઈ, આ કાર્બન એની ફરતે 3 હાઇડ્રોજન। હવે જોવી કે આ એક હાઇડ્રોજન નું વિસ્થાપન એક ક્લોરીન કરે તો શું થાય કે આખો HCl બની જાય અને આ જે ક્લોરીન છે એ શું થાય કે આ કાર્બન સાથે જોડાઈ જાય છે। તો આ ક્લોરીન અહીંયા અને વધારાનો S અને Cl, તો આ રીતનું શું મળે છે કે એના સ્વરૂપનું આખું સંયોજન મળે છે। જે ક્લોરીન નું મળે છે બંને, જેમાં મંદ HCl અને આ છે મિથેન, ક્લોરોમિથેન, અને કેવું હોય તો ક્લોરો મિથેન। આ રીતના આખું સંયોજન બનતું હોય છે। હવે પછી જોઈએ કે કાર્બન અને તેના મહત્વપૂર્ણ સંયોજનો, કે કાર્બન છે એના કઈ રીતના મહત્વપૂર્ણ સંયોજનો છે। કાર્બનના મહત્વપૂર્ણ સંયોજનો એમાં પેલું છે ઇથેનોલ। ઇથેનોલ છે એના આ બે છે સંયોજનો એ કેવા છે? કાર્બનના વચ્ચેના મહત્વપૂર્ણ સંયોજનો છે। આ બંને સંયોજનોમાં એમાં ઇથેનોલના ગુણધર્મો, તો હવે એના ગુણધર્મો વિશેનો અભ્યાસ કે ઇથેનોલ છે એના ગુણધર્મો કેવા છે? એ તો ઓરડાના તાપમાને કેવું હોય છે કે પ્રવાહી સ્વરૂપે છે। કેવા? ઓરડાના તાપમાને કેવું છે? પ્રવાહી, કે ઓરડાના તાપમાને તે પ્રવાહી સ્વરૂપે રહેલું હોય છે। એટલે જ તે ઇથેનોલ સામાન્ય રીતે આલ્કોહોલ કહેવાય છે, એને બીજું આલ્કોહોલ કહેવાય। ઇથેનોલને બીજું કયું કહેવાય? આલ્કોહોલ કહેવામાં આવે છે। અને તે તમામ આલ્કોહોલિક પીણાને સક્રિય ઘટક છે। જે આલ્કોહોલિક પીણા છે, કેવા? આલ્કોહોલિક પીણા, એનો કેવો છે? સક્રિય ઘટક છે। આ યાદ રાખવાનું, જે ઇથેનોલ છે એ કેવો છે? આલ્કોહોલિક પીણા છે, એનો કેવો? સક્રિય ઘટક છે। પછીનું કેવું હોય તો કહી શકાય કે વધુમાં તે સારો દ્રાવક હોવાથી, કેવો? સારો દ્રાવક, તે પાણીની અંદર શું થાય કે દ્રાવ્ય થતો હોય છે। કે વધુમાં તે સારો દ્રાવક હોવાના કારણે તે પાણીની અંદર પણ દ્રાવ્ય થતો હોય છે। અને દવાઓ બનાવવામાં, જેમ કે ટિંકચર આયોડિન અથવા તો ટિંકચર આયોડિનની બનાવટમાં
ટિંકચર આયોડિન, પછી બીજું છે કફ સિરપ જે ઉધરસની દવા માટે, કફ સિરપ જે ઉધરસની દવા માટે, અને તેમજ ટોક્સિન કે ટોક્સિનની દવાઓ બનાવવામાં આ ઇથેનોલનો ઉપયોગ થતો હોય છે. આ યાદ રાખવાનું, ઇથેનોલ તમામ પ્રમાણમાં પાણીમાં કેવું હોય છે કે દ્રાવ્ય હોય છે. હવે ઇથેનોલનું થોડી માત્રામાં જો સેવન કરવામાં આવે તો કેવું કહી શકાય કે નશાકારક પદાર્થ કહી શકાય છે. એટલે તે આપણે હાલમાં શું છે કે આ ઇથેનોલ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, પણ આ પ્રતિબંધ હોવાના કારણે તેનું સેવન વધારે પ્રમાણમાં થતું જોવા મળે છે, અને તે લાંબા ગાળે કેવું કહી શકાય કે નુકસાનકારક કહી શકાય છે. હવે આ જે ઇથેનોલ હતા એના ગુણધર્મો પછી એની અમુક જે છે એની પ્રક્રિયાઓ જોઈએ કે ઇથેનોલની પ્રક્રિયાઓ કઈ રીતના પાણી સાથે કેવી પ્રક્રિયાઓ આપે છે. તો એની પ્રક્રિયા એમાં પહેલું છે સોડિયમ સાથેની, કે સોડિયમ સાથે પ્રક્રિયા થવાથી શું થાય છે. હવે જોઈએ કે એક પ્રવૃત્તિ છે એમાં ઇથેનોલને અલગ અલગ રીતના બે દાણાદાર શું નાખવાના છે કે સોડિયમના નાના નાના ટુકડા નાખવાના છે. તો એક કસનળી લેવી, તેની અંદર ઇથેનોલ હોય છે, અને આ કસનળીની અંદર જે ઇથેનોલ નાખ્યું એની અંદર દાણાદાર સોડિયમના ટુકડા નાખવામાં આવે છે. યાદ રાખવાનું કે એક કસનળી લીધી, એની અંદર શું ઇથેનોલ, એની સાથે દાણાદાર સોડિયમના ટુકડા નાખવામાં આવે છે. હવે એને આખું અવલોકન કરવાનું. તો અવલોકન કરવાથી તેની અંદર કયો વાયુ ઉત્પન્ન થાય છે. આપણે આમ જોઈએ તો ઇથેનોલ સાથે સોડિયમની પ્રક્રિયા થવાથી કયો મોટા ભાગે હાઇડ્રોજન વાયુ એટલે H2 વાયુ ઉત્પન્ન થતો હોય છે. આની આખી પ્રક્રિયા જોઈ કે સોડિયમ એટલે 2Na વત્તા ઇથેનોલ એટલે CH3 CH2OS ઈ પણ 2, એની પ્રક્રિયા થવાથી શું થાય છે કે આખું સોડિયમ ઇથોક્સાઇડ CH3 CH2Na+ વત્તા H2 વાયુ મળતો હોય છે. તો આ આલ્કોહોલની જે છે એ સોડિયમ સાથે પ્રક્રિયા થવાથી કયો વાયુ કે H2 વાયુ ઉત્પન્ન થતો હોય છે. કોના સાથે? આ આલ્કોહોલ જે ઇથેનોલ છે એ આલ્કોહોલ છે, એની સોડિયમ સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય છે. અને આપણને નિપજની અંદર સોડિયમ ઇથોક્સાઇડ પણ મળે છે. આ પ્રક્રિયા કેવી થઈ કે ધાતુ સાથે પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય છે. કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા થવાથી ઇથેનોલની કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે સોડિયમ પછી બીજું છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા થવાથી શું ઉત્પન્ન થાય છે? એની અંદર છે ઇથેનોલને વધુ સાંદ્ર, ઇથેનોલને કેવું વધુ સાંદ્ર કોની સાથે? સલ્ફ્યુરિક એસિડ સાથે વધુ સાંદ્ર H2SO4 સાથે શું કરાવવાની કે પ્રક્રિયા કરાવતા કેટલા તાપમાને 443 કેલ્વિન તાપમાન કે એની 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવવાથી શું મળતું હોય છે કે ઇથેનોલને ગરમ કરતા ઇથિન મળે છે. જોઈએ આની પ્રક્રિયા કઈ રીતે છે. ઇથેનોલ CH3 CH2OS એની કોની સાથે? સાંદ્ર H2SO4 એટલે સાંદ્ર લખી નાખવાનું H2SO4 એની સાથે પ્રક્રિયા થવાથી શું મળતું હોય? ઇથિન CH2 ડબલ બોન્ડ CH2 આ છે ઇથિન. હવે જોઈએ આ છે CH2 અને વત્તા કયો પાણી મળતું હોય છે H2O. તો આ રીતના પ્રક્રિયા થવાથી
કે એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા થવાથી મિથેન ઇથેન એટલે કેવો આલ્કલી સમૂહ છે. હવે આ ઇથિન એટલે આલ્કીન સમૂહ છે કે આલ્કીન સમૂહ મળે છે અને વધતા પાણી મુક્ત થતું હોય છે. હવે આખી પ્રશ્ન એવો છે કે તમારે બધાએ ઘરે પોતાની નોટબુકમાં લખતા હોવાનો છે કે આલ્કોહોલનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી જીવન કોઈ પણ છે મનુષ્ય એના જીવન માટે કઈ રીતના નુકસાનકારક છે. હવે બળતણ સ્વરૂપે આલ્કોહોલનો કઈ રીતના ઉપયોગ થાય છે તો શેરડી છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે હું કે રાસાયણિક ઉર્જામાં ફેરવવા માટે સક્ષમ એક પ્રકારનો રૂપાંતરકો તરીકે કહી શકાય છે. તો આ શેરડી છે એક પ્રકારનું શું કહેવાય રૂપાંતર છે. જે હવે આલ્કોહોલ છે એને શું કરવાનું કે પેટ્રોલિયમ હોય એની સાથે અમુક પ્રકારમાં શું મિક્સ કરવામાં આવે છે. તો આલ્કોહોલને જે પેટ્રોલિયમ છે ધારો કે પેટ્રોલ હોય તો એની સાથે મિક્સ કરવામાં આવે તો શું થાય કે દહન પદાર્થ તરીકે કાર્ય કરતો હોય છે. તો આવી રીતના એ દહનશીલ પદાર્થ પણ કહી શકાય છે આલ્કોહોલ. તો એ આ રીતે આપણને બળતણમાં વિવિધ રીતે મદદ કરતો હોય છે અને તેના આધારે તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળતા હોય છે. એનું દહન થવાથી આપણને શું મળતું હોય છે કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 અને પાણી મળતા હોય છે. હવે બીજું છે ઇથેનોઇક એસિડ. આ જે ઇથેનોઇક એસિડ છે એના ગુણધર્મો હવે આ ઇથેનોઇક એસિડ નો આપણે અણુસૂત્ર કેવું હોય તો કયું કહી શકાય CH3COOL જે ઇથેનોઇક એસિડ નું અણુસૂત્ર છે. હવે ઇથેનોઇક એસિડ માટે એક પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ પહેલા જોયું કે એના ગુણધર્મો માટે કઈ રીતના પ્રવૃત્તિ એની અંદર એક લિટમસ પેપર અને બીજું છે સાર્વત્રિક શોષક. આનો શું કરવામાં આવશે કે ઉપયોગ કરવામાં આવે છે. હવે એની અંદર શું કરવાનું કે HCl અથવા તો H2SO4 આ બંને દ્રાવણ શું કરવામાં આવશે કે ઉમેરવામાં આવે છે અને તેના આધારે એની pH નક્કી કરવામાં આવતી હોય છે. આના આધારે શું કે એની pH નક્કી કરવામાં આવે છે. હવે આ બંને જે છે એ દ્રાવણો એસિડિક છે કે બેઝિક એ નક્કી કરવા માટે લિટમસ પેપર અથવા તો સાર્વત્રિક શોષકનો ઉપયોગ થતો હોય છે અને એની pH આપણે માપી શકતા હોઈએ છીએ. તો આ ઇથેનોલ છે ઇથેનોઇક એસિડ એના આધારે એના ગુણધર્મોમાં આ એક પ્રવૃત્તિ સામાન્ય કહી શકાય કે જે આપણે કરીને એ એસિડિક છે કે બેઝિક તે કહી શકતા હોઈએ છીએ. હવે પછી એની આખી ડિટેલ્સ જોઈ કે કઈ રીતના. તો આ જે ઇથેનોઇક એસિડ છે સામાન્ય રીતે એને શું કહેવાય એસિટિક એસિડ કહી શકાય છે. ઇથેનોઇક એસિડ નું બીજું નામ આપવું હોય તો શું કહી શકાય કે એસિટિક એસિડ કહી શકાય છે અને તેમજ તે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખાતા એસિડનો સમૂહ છે. કયો કાર્બોક્સિલિક એસિડ. કેવો સમૂહ છે કે કાર્બોક્સિલિક એસિડ નો આખો સમૂહ કેવો હોય તો પણ કહી શકાય છે. હવે આ જે એસિટિક એસિડ છે એને પાણીમાં બનાવેલું 5 થી 8% દ્રાવણને આ એસિટિક એસિડને પાણીમાં બનાવેલું એવું 5 થી 8% દ્રાવણને સરકો એટલે વિનેગર કહી શકાય છે. હવે તેને આથોણના સંરક્ષણ માટે કયું આ વિનેગર જે છે એ કોના માટે આથોણ જે હોય એના સંરક્ષણ માટે તેનો ઉપયોગ થતો હોય છે. સંરક્ષણ એટલે પ્રિઝર્વેટિવ તરીકે આ વિનેગરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે
શુદ્ધ જે ઇથેનોઇક એસિડ છે એનું ગલનબિંદુ કેટલું છે 290 કેલ્વિન છે શુદ્ધ ઇથેનોઇક એસિડ એનું ગલનબિંદુ કેટલું છે 290 કેલ્વિન કે શુદ્ધ જે ઇથેનોઇક એસિડ છે એનું ગલનબિંદુ 290 કેલ્વિન છે જે શિયાળામાં ખુલ્લામાં રાખતા કેવું થાય છે કે જામી જાય છે અથવા તો થીજી આપણે જામી જાય છે આ જામી જતું હોવાના કારણે એને ગ્લેશિયસ એસિડિક એસિડ ગ્લેશિયલ એસિડિક એસિડ કહેવામાં આવે છે આ યાદ રાખવાનું એના ગુણધર્મો હવે કાર્બોક્સિલિક એસિડના નામે ઓળખાતો આ કાર્બનિક સંયોજન છે જે સમૂહમાં દેખીતી રીતે વિશિષ્ટ એસિડિક કરતા તરીકે શું કરે દ્વારા વર્ગીકૃત થતો હોય છે જે ખનિજ એસિડ જેવા કે HCl જે સંપૂર્ણપણે આયનીકરણમાં શું થાય કે આયનીકરણ પામે છે તો આ જે ઇથેનોઇક એસિડ છે એના આધારે શું કે તેનાથી કાર્બોક્સિલિક એસિડ કેવા નિર્બળ એસિડ ઉત્પન્ન થતા હોય છે આ એના ગુણધર્મો હતા હવે એના ગુણધર્મો માટેની એક પ્રક્રિયા એને કીધેલી છે કે કઈ રીતના આખું એને બીજું એક કીધું કે એક કસનળીની અંદર શું લેવાનું કે 1 ml ઇથેનોલ લેવાનું છે 1 ml ઇથેનોલ પછી એની સાથે 1 ml ગ્લેશિયસ એસિડિક એસિડ સાથે શું કરવાનું કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખવાના છે ત્યારબાદ ઓછા જે હોય ઓછી માત્રામાં એને શું કરવાનું છે ગરમ કરતું જવાનું છે હવે આને ગરમ કરવાથી શું થાય છે તેની પ્રક્રિયા આખી જોવાની છે હવે બીજું છે ઇથેનોઇક એસિડની પ્રક્રિયા કે આની પ્રક્રિયા થવાથી શું મળતું હોય એમાં પહેલું છે કે એસ્ટરીકરણની પ્રક્રિયા કે આ જે છે એસ્ટરીકરણની પ્રક્રિયા કઈ રીતના થાય છે એમાં જોઈએ એસ્ટરીકરણની પ્રક્રિયામાં એસ્ટર મુખ્યત્વે એસિડ અને આલ્કોહોલની પ્રક્રિયાથી બને છે કોની સાથે એસિડ અને આલ્કોહોલ પ્રક્રિયાથી બને છે આ જે એસ્ટરીકરણ છે એ એસિડ અને આલ્કોહોલની પ્રક્રિયા સાથે થવાથી શું થતું હોય છે એસ્ટરીકરણ બનતું હોય છે અથવા તો એસ્ટર બનતું હોય છે એમાં જોઈએ ઇથેનોઇક એસિડ ખનિજ એસિડના ઉદ્દીપકની હાજરીમાં પરિશુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીને શું એસ્ટર બનાવે છે જોઈએ એસ્ટર CH3 C ડબલ બોન્ડ OS C ડબલ OS એની કોના સાથે ઇથેનોલ સાથે CH3 CH2OS એની સાથે પ્રક્રિયા થવાથી શું કે એસિડની હાજરીમાં પ્રક્રિયા થવાથી કે આખી એસિડની હાજરીમાં પ્રક્રિયા થવાથી એસ્ટર CH3 બોન્ડ C ડબલ બોન્ડ O એસ્ટરનો આખો સમૂહ O CH2 CH3 વત્તા S2 આ જે છે એ એસ્ટર છે તો આ જે કાર્બોક્સિલિક એસિડ અથવા તો જે ઇથેનોઇક એસિડ છે એનું ઇથેનોલ સાથે પ્રક્રિયા થવાથી એસ્ટર અને પાણી બને છે હવે આ જે એસ્ટર બને છે એ શું કેવી મીઠી વાસ કે તે મીઠી વાસ ધરાવે છે અને તેનો ઉપયોગ અત્તર બનાવવા માટે અથવા તો સ્વાદ ઉત્પન્ન કરવા માટે થાય છે
કે આ જે એસ્ટર છે એ કેવી મીઠી વાસ ધરાવે છે અને આથી તેનો ઉપયોગ શું અત્તર બનાવવા માટે અથવા તો સ્વાદ ઉત્પન્ન કરવા માટે થતો હોય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે આલ્કલી છે જે તેની સાથે પ્રક્રિયા કરતા એસ્ટરનું રૂપાંતર પાછું આલ્કોહોલમાં અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં થાય છે. આપણે જોયું તો તે પ્રતિવર્તી પ્રક્રિયા એટલે બંને બાજુ પ્રક્રિયા થતી હોય છે. જેના આધારે આખું એનું એક બીજું સમીકરણ છે આપણે જોઈએ કઈ રીતના થાય છે કે CS3 COO C2S5 એની પ્રક્રિયા થવાથી કોની સાથે NaOH બેઝ સાથે પહેલી એસિડ સાથે હવે બેઝ સાથે C2S5OS આ છે ઇથેનોલ વત્તા CS3COONA કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર કહી શકાય છે. તો આ પાછું શું મળે કે પુનરાવર્તિત થાય છે. આ બધી શું છે એક પ્રકારની પ્રતિવર્તી પ્રક્રિયા કહી શકાય છે જે એસ્ટરીકરણની અંદર આખી પ્રક્રિયા બંને બાજુ થતી હોય છે. આ એસ્ટરીકરણની પ્રક્રિયા હવે બીજું છે બેઝ સાથેની પ્રક્રિયા કે બેઝ સાથે પ્રક્રિયા થવાથી શું થાય છે કે કોઈ પણ ખનિજની એસિડ માફક ઇથેનોઇક એસિડની સોડિયમ હાઇડ્રાઇડ જેવા બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી મળતા હોય છે. જેમ કે NaOH એક પ્રકારનો બેઝ છે તેની કોના સાથે ઇથેનોલ સાથે CS3COOS આ છે ઇથેનોઇક એસિડ જેની પ્રક્રિયા થવાથી બેઝ સાથે પ્રક્રિયા થવાથી શું ક્ષાર અને પાણી ક્ષાર એટલે કયો CS3COONA વત્તા પાણી એટલે H2O આ મળતું હોય છે. જો બેઝની ઇથેનોઇક એસિડ સાથે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી મળતા હોય છે. આ યાદ રાખો. હવે પછીની પ્રક્રિયા છે ત્રીજું કે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા કે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા થવાથી શું મળતું હોય છે એક તો એના ક્ષાર મળતા હોય છે પાણી મળતું હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળતા હોય છે. જો કોઈ પણ કાર્બોનેટ સાથે પ્રક્રિયા થવાથી જોઈએ પહેલા ઇથેનોઇક એસિડ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવાથી ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી ઉત્પન્ન કરતા હોય છે જેને શું કહેવાય સોડિયમ એસિટેટ કહેવામાં આવે છે. સોડિયમ એસિટેટ જો ધારો કે કાર્બોનેટ તો પહેલું છે CS3COONA આ કાર્બોનેટ કોની સાથે પ્રક્રિયા કરી કે Na2CO3 સાથે પ્રક્રિયા થવાથી ક્ષાર એટલે CS3COO આ S છે ઇથેનોઇક એસિડ એની સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા થવાથી એના ક્ષાર પાણી અને CO2 વાયુ મળતા હોય છે. હવે આની હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા CS3COOS એની શું કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા Na2SCO3 કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા થવાથી શું થાય NaSCO3 ની પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી CS3COONA H2O CO2 વાયુ મળતા હોય છે. તો આખો પ્રશ્ન એવો છે કે કાર્બન સંયોજનો છે એના રાસાયણિક ગુણધર્મો જણાવો. તો એના સારે સાર જે છે એ જણાવવાના. પછી બીજો પ્રશ્ન એવો થાય કે કાર્બન સંયોજનો જે છે એના અમુક એવા મહત્વના જે સંયોજનો છે જેમ કે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ એના ગુણધર્મો અને એની પ્રક્રિયા વિશે સમજાવો. બસ અસ્તુ.